સમાચારો તરફ નજર કરીએ તો સરદારા અને પાદરિયાના વિવાદમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીઆઈ પાદરિયાને મોટી રાહત મળી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીઆઈ પાદરિયાને મોટી રાહત મળી છે। પાદરિયા પરથી હાલ જે હત્યાની કોશિશની કલમ હતી તે હટાવવામાં આવી છે। 7 દિવસ બાદ પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર થયા છે। જયંતિ સરદારાએ પીઆઈ પાદરિયા પર આક્ષેપ કર્યા હતા। પાદરિયા સામે હત્યાની કોશિશ અંગેની ફરિયાદ કરી હતી, જે હાલ કલમો લગાવવામાં આવી હતી તે દૂર કરવામાં આવી છે। મોટા સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। જયંતિ સરદારા અને પાદરિયાના વિવાદને લઈને સમાચાર છે। પીઆઈ પાદરિયાને રાહત મળી છે। પીઆઈ પાદરિયા પરથી હટાવવામાં આવી છે હત્યાની કોશિશની કલમ। વધુ માહિતી સાથે મયુર સરવૈયા જોડાઈ ચૂક્યા છે। મયુર, આ વળાંક જે છે તે ઘણું બધું કહી જાય છે। પીઆઈ પાદરિયા પરથી હાલ જે કલમો જે છે તે હટાવવામાં આવી છે, શું છે વધુ અપડેટ્સ? કુલ રાજકોટથી સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। પીઆઈ પાદરિયા જે છે તેમને મોટી રાહત જે છે તે અત્યારે મળી છે, કારણ કે જે પ્રકારે જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયાનો જે વિવાદ થયો હતો ત્યારબાદ સૌથી મોટી રાહત જે છે તે પીઆઈ પાદરિયાને અત્યારે મળી છે, કારણ કે જે પ્રકારે જે હત્યાની કોશિશની કલમ જે છે તે તેમની ઉપરથી હટાવવામાં આવી છે ને હવે પીઆઈ પાદરિયા જે છે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે। તેમને નોટિસની બજવણી કરીને જામીન મુક્ત જે છે તે અત્યારે કરવામાં આવ્યા છે ને ત્યારબાદ તેમના ઘરે જે છે તે પીઆઈ પાદરિયાના ઘરે મોટી સંખ્યાની અંદર પરિવારજનો તેમનું સ્વાગત કર્યું હતું, તેમજ તેમના સમર્થકો જે છે તેઓ પણ ઉમટી પડ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે જયંતિ સરદારા જે છે તેમના દ્વારા તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમને હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો, પરંતુ સીસીટીવીની અંદર કોઈ પણ પ્રકારના પુરાવો ન મળતા આખરે હત્યાની કલમ જે છે તે પોલીસ દ્વારા હટાવવામાં આવી છે। જે પ્રકારે જે જયંતિ સરદારા જે છે તેમના દ્વારા આક્ષેપ અલગ અલગ કરવામાં આવ્યા હતા અને તેમને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે। પીઆઈ પાદરિયા જે છે તેમને મોટી રાહત મળી છે અને હાલ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા અને પરિવારજનોએ તેમનું ભવ્ય 7 દિવસ બાદ જે છે તે ઘરે પરત ફર્યા છે અને તેમનું સ્વાગત જે છે તે કર્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર મયુર। આગળ વાત ભાવનગરની કે જ્યાં આઈજી અને ડીએસપી દ્વારા પોલીસ મથકમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। નિલંબાગ પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી છે। નબળી કામગીરી બદલ એનએમ તલાટીની બદલી કરાઈ છે। હેડક્વાર્ટરમાં લીવ રિઝર્વમાં હાજર થવા માટે આદેશ કરાયા છે, ત્યારે તલાટીના સ્થાને સર્કલ મહિલા પીઆઈની નિમણૂક કરાઈ છે। મહિલા પીઆઈ બીડી ઝાલાની નિમણૂક કરાઈ છે। જિલ્લા એસપી હર્ષદ પટેલે તાત્કાલિક બદલી કરી છે। 4 થી 6 દરમિયાન અમે એક સરપ્રાઇઝિંગલી ડિસ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન, એ ડિવિઝન, સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તથા તેમના ડિસ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે એક સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નિલંબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ પણ લેવામાં આવી છે। તો બીજી તરફ સીઆઈડી ક્રાઇમની ટીમ હિંમતનગર પહોંચી છે। બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે પહોંચી છે। ઘરે પહોંચી સીઆઈડીની ટીમે તપાસ હાથ ધરી છે, જ્યારે ભૂગર્ભમાં ઉતરેલા ધવલ પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે। સીઆઈડી હાલ ધવલ પટેલની શોધખોળ કરી રહી છે, ત્યારે ધવલ પટેલ ઘરે નહીં મળતા ધવલ પટેલની માતાનું નિવેદન હાલ નોંધવામાં આવ્યું છે। સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની ટીમ હિંમતનગર પહોંચી છે। બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે પહોંચી છે। ખૂબ મોટો કૌભાંડ કરવામાં આવ્યો છે અને તેમાંનો એક એજન્ટ એટલે કે ધવલ પટેલ કે જેના ઘરે હાલ સીઆઈડી પહોંચી છે અને ઘરે પહોંચી સીઆઈડીએ તપાસ હાથ ધરી છે। ઘર પર ધવલ પટેલ ન મળતા ભૂગર્ભમાં ઉતરી જતા ધવલ પટેલની માતા પાસેથી નિવેદનો લેવામાં આવ્યા છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને ઘરમાં પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનના આક્ષેપો સામે આવી રહ્યા છે। ડોલવણના પંચોલ ગામની ઘટના છે જે સામે આવી રહી છે, જ્યાં તાપી જિલ્લામાં આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખ્રિસ્તી પ્રચારકોને ગ્રામજનોએ ભગાડ્યા છે। ગામની એક મહિલાના ઘરે આ પ્રચારકો આવ્યા હતા, ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગામમાં સરકારી ચોપડે કોઈ ખ્રિસ્તી નથી। ધર્મ પરિવર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તાપીમાં
ત્યારે એક મહિલાના ઘરે આવ્યા હતા પ્રચારકો, ત્યારે ગામમાં સરકારી ચોપડે કોઈ ખ્રિસ્તી નથી તેમ છતાં આવતા હાલ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જ પ્રચારકોને ભગાડી દેવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા. ખ્રિસ્તી પ્રચારકો હતા જે આવ્યા હતા, તો ધર્માંતરણનો મુદ્દો ફરી એક વખત સામે આવ્યો છે તાપીથી, કે જ્યાં મહિલાના ઘરે પ્રચારકો આવતા તેને ભગાડવામાં આવ્યા છે. આગળ વાત કરવી છે સુરતની, કે જ્યાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે, સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે. ફાયરિંગ કેસમાં 6 પૈકીના 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે 2 લોકોની હજી પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ગુરમુખ શુભમ પોલીસની પકડથી દૂર છે. ફાઇનાન્સર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે રૂપિયાની લેતી દેતીમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરતની ઘટના છે કે ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગ કેસમાં 6 માંથી 4 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ચારેયને સરા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું છે અને કાયદા અને વ્યવસ્થાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. આગળ સમાચાર ગીર સોમનાથથી, કે જ્યાં વેરાવળ શહેરમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોર્ડ સભા યોજી છે. વોર્ડ સભામાં નાગરિકોએ સફાઈ સહિતના મુદ્દે રોષભરી રજૂઆત કરી છે. પાલિકા તંત્રની બેદરકારીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર ખુદ ફરિયાદ સાંભળવા માટે આવતા લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે, લોકોમાં એક આશા જોવા મળી રહી છે કામ થઈ જશે તેવી. ત્યારે જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદથી આ સમસ્યા જે છે તે સામે આવતી હોવાનું લોકો દ્વારા હાલ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગંદકી, રખડતા પશુઓ અને ત્રાસથી લોકો જે છે તે કંટાળી ચૂક્યા હતા, તેને લઈ અને વ્યાપક ફરિયાદો કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા તંત્રને ત્વરિત ઉકેલની તાકીદ કરવામાં આવી છે, ત્યારે નાગરિકોને પણ સહકાર આપવા માટે હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દરેક વોર્ડમાં લોકોના પ્રશ્નો સાંભળીએ, ગ્રામ વિસ્તાર છે તેમ શહેર વિસ્તારનો સાંભળીએ. મુખ્ય સમસ્યા છે આપણી વેરાવળની સફાઈની અને સ્વચ્છતાની છે. એમાં જ્યાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારા માટેનો આ પ્રયત્ન છે કે ભાઈ અમે જાહેર એટલા માટે કરીએ છીએ કે અમે આ કરીને બતાવશું, એટલે કાલ સવારે લોકો જે કહીને ગયા હોય ને તો અમારા ઉપર પ્રેશર રહે કે ભાઈ હવે લોકો જ પકડે, ભાઈ તમે પોતે મોટે પડે કહીને ગયા હતા ને થયું તો નથી, પણ એવું નહીં થવા દઈએ. અમારા भरोसा रखो. जिला कलेक्टर साहब पहली बार लोगों से, पब्लिक से अपना रिव्यू मांगना है कि उनको क्या प्रॉब्लम्स है. तो मुझे बहुत अच्छा एक्सपीरियंस हुआ कि सर ने सबकी प्रॉब्लम सॉल्यूशंस निकाले. અત્યાર સુધીના સમયમાં કોઈ નજીકથી આવું મળ્યું નથી કે અમારા પ્રશ્નો સાંભળ્યા નથી. કારણ કે આટલા સમયથી અમે તો કોઈ દિવસ ઇતિહાસ જ બની ગયો, સમજી લ્યો કે પહેલી વાર કલેક્ટર સાહેબે અમારા પ્રશ્નો સાંભળી અને અમને સોલ્વ કરીને આપ્યા છે અને હજી પણ આગળ કામ કરવાની એને બાહેંધરી આપી છે. પ્રથમવાર વેરાવળના ઇતિહાસમાં કે 2013થી જિલ્લો કાર્યરત થયો ત્યારથી પ્રથમવાર જિલ્લા કલેક્ટર ખુદ આવી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. કારણ કે આ કાર્યવાહી છે તો ચીફ ઓફિસર નગરપાલિકા અને નગરપાલિકાના નગરસેવકની છે, પણ એ ક્યાંક ને ક્યાંક એ કાર્યવાહીમાં એની ઉણપ હોય એવી એમની પાસે ફરિયાદ આવતા ખુદ જિલ્લા કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. તો વન્ય પ્રાણી દ્વારા માનવ કે પશુના મૃત્યુમાં સહાય વધારવામાં આવી છે. રાજ્યના વન પર્યાવરણ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. માનવ મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે, જ્યારે માનવને ગંભીર ઈજા થાય તો 2 લાખ રૂપિયા ચૂકવાશે. માનવને સામાન્ય ઈજામાં 25,000 રૂપિયા મળશે, જ્યારે દુધાળા પશુના મૃત્યુમાં 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે. ઊંટના મૃત્યુના કિસ્સામાં 40,000ની સહાય અપાશે, જ્યારે ઘેટા બકરાના કિસ્સામાં 5,000 રૂપિયા જેટલી સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. સાથે જ ઘોડા અને બળદના મૃત્યુના કિસ્સામાં પણ 25,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાડા, પાડી કે વાછરડીના કિસ્સામાં 20,000 રૂપિયા જાહેર કરાશે. ત્યારે વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, રીંછ, વરખનો સમાવેશ થાય છે. જંગલી ભૂંડ, મગર, વરુને પણ વન્ય પ્રાણી ગણવામાં આવી રહ્યા છે. તો મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને અલ્પાહાર અપાશે. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટીન વિદ્યાર્થીઓને આ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકાર વાર્ષિક ₹617 કરોડ ખર્ચ કરશે.
મધ્યાહન ભોજનના માનદ વેતનમાં 50% વધારો પણ કરવામાં આવ્યો છે। ત્યારે 32,000 ઉપરાંત શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। ई-KYCને લઈને અનેક ખબરો સામે આવતી હોય છે, જેમાં લોકો લાંબી કતારોમાં જોવા મળે છે। તેઓને ટોકન નથી આપવામાં આવતા, યા તો પછી તેઓની ई-KYC જે છે તે પૂરી નથી થતી। તેને લઈ અને હવે કુંવરજી બાવળિયાએ બાહેંધરી આપી છે। 3 દિવસમાં સમસ્યાનું સમાધાન આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે કુંવરજી બાવળિયા દ્વારા। ત્યારે તેઓએ કહ્યું કે પુરવઠા વિભાગ આ બાબતે એક્ટિવ છે। 4,500 જેટલી આધાર કાર્ડ કીટો કાર્યરત છે। જે કીટ બંધ હશે તેને તાત્કાલિક ફરી એક વખત શરૂ કરાવવામાં આવશે। જ્યારે કનેક્ટિવિટીની સમસ્યા હોય તો તે દૂર કરવામાં આવશે। કેવાયસી તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો કરાવી રહ્યા છે, પરંતુ હજુ પણ કોઈ એવી ઠોસ વ્યવસ્થા નથી ગોઠવાઈ કે જેને કારણે લોકોને સરળતા રહે પોતાનું આ ई-KYC કરવા માટે અથવા જે આધાર લિંક કરવાનું છે અથવા તેમાં સુધારા કરવાના છે એના માટે। ई-KYC આમ સામાન્ય રીતે અમારા પુરવઠા વિભાગ તરફથી થાય છે, પરંતુ એનો સંપૂર્ણ જે આધાર છે એ UID એના ઉપર, એટલે કે જે ભારત સરકારના માધ્યમથી વ્યવસ્થા ગોઠવણી એના ઉપર રહે છે। અને એમાંય આધાર કાર્ડ મુખ્ય એમાં એનો રોલ મહત્ત્વનો રહ્યો હોય છે। જેમની પાસે આધાર કાર્ડની અંદર થોડા નાના મોટા પ્રોબ્લેમ હોય એ આધાર કાર્ડને કારણે ઘણી વખત ई-KYC કરવામાં ઘણી મુશ્કેલી પડે। કોઈના નામ, સરનામું, એના મોબાઈલ નંબર વગેરે કંઈ ફેરફાર હોવાને કારણે ઘણી વખત એમાં પ્રોબ્લેમ રહેશે, અને જેને કારણે સ્વાભાવિક છે કે થોડું ई-KYC કરવામાં થોડોક પ્રશ્ન રહે છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો ડીસા નગરપાલિકામાં ભાજપનો આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા પ્રમુખના રાજીનામાને લઈને આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવાનું કહેવાયું છે। ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું। કહ્યું સોમવારે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું હતું। સંગીતાબેને હજુ સુધી રાજીનામું નથી આપ્યું। હા, એમને ઘરે જઈને મૌખિક સૂચના અમને આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી, સોમવાર 12 વાગ્યા સુધી અમને રાજીનામું આપી દેવાના। એમનો જે પક્ષ મૂકો હોય એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રનો પક્ષ મૂકી શકે। એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે। હવે અમને રાજીનામું આપવાની બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે એ પ્રમાણે થશે। તો મનસુખ માંડવિયાએ દિલ્હી સરકાર પર પ્રહાર કર્યા છે। માંડવિયાએ કહ્યું કે દિલ્હી સરકારને દારૂના વેચાણમાં રસ છે। આયુષ્માન યોજના લાગુ કરવામાં કોઈ રસ નથી। યોજના લાગુ કરે તે લોકો માટે ફાયદાકારક છે। કેન્દ્રએ યોજના લાગુ કરવા માટે દિલ્હી સરકારને પત્ર પણ લખ્યો હતો। દિલ્હી બંગાળની યોજના લાગુ કરવામાં કોઈ રસ નથી, જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। हमने कई बार भारत सरकार ने लिखा है और हमारा आग्रह भी है कि दिल्ली सरकार दारू बेचने में, लिकर पॉलिसी में जितनी रुचि लेती है उससे अधिक रुचि दिल्ली के लोगों की हेल्थ के लिए लेनी चाहिए। और भारत सरकार उसके लिए आयुष्मान भारत योजना, आयुष्मान वय वंदना योजना लेके आई है। उसका लाभ दिल्ली के बुजुर्गों को मिले, दिल्ली के नागरिकों को मिले, ये बहुत आवश्यक है। आदिजाति विकास मंत्री छोटाउदेपुर की मुलाकाते छे। कुबेर डिंडोरे बोडेलीनी लीधी ओचिंती मुलाकात। मंत्री कुबेर डिंडोरे कुमारशाळानी मुलाकात लीधी छे। कुबेर डिंडोरे बाळकोनुं भाषानुं ज्ञान चकास्युं। बाळकोने अभ्यास माटे उपयोगी मार्गदर्शन पण आपवामां आव्युं। त्यारे कुबेर डिंडोर अचानक सरप्राइज विजिटमां पहोंच्या। જે પ્રસ્થાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું હતું તેનાથી આજે છોટાઉદેપુર મુકામે આવી પહોંચ્યો હતો અમારો કાર્યક્રમ હતો। જિલ્લા પ્રવાસ દરમિયાન એ કાર્યક્રમ પૂરો કરી અને આપણી આ બોડેલી ખાતેની આપણી કન્યા શાળા એની શુભેચ્છા મુલાકાતે હું પધાર્યો છું। સ્કૂલનું બિલ્ડિંગ બહુ સરસ બનેલ છે। બાકીના જે ખૂટતી કડી છે ઓરડાઓનું પણ કામકાજ આવનારા સમયમાં ચાલુ થવાનું છે। તો મહેસાણાના JCIના કાર્યક્રમમાં નીતિન પટેલનો કટાક્ષ જોવા મળ્યો। નીતિન પટેલે કહ્યું કે જૂના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટરે નિવેદન કર્યું। ડોક્ટરે કહ્યું કે હસતા હસતા ચાર્જ આપ્યો। નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। ડોક્ટરના નિવેદન બાદ બધાએ મારી સામે જોયું, જાણે અમે તો હથિયારોથી ચાર્જ લઈએ અને છોડીએ છીએ।
તલવારો, ભાલા, બંદૂકોથી ચાર્જ લઈએ છોડીએ છીએ તેવું લાગ્યું. ખરેખર એવું નથી હોતું. છાપા અને મીડિયા ઘણું બધું લખે છે અને બતાવે છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે મહારાષ્ટ્રમાં શું થશે તેના નિર્ણયમાં સમય લાગે. અન્ય એક ધાર્મિક કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન જોવા મળ્યું. તેમાં તેઓએ કહ્યું કે મારી તોલે કોઈ ના આવી શકે. ભાષણોમાં બીજા લોકો મારી તોલે ના આવે. માતાજીના ધામમાં હું ઘણો નાનો બાળક. આજે આપણા વચ્ચેથી જૂના પ્રમુખ બહેનશ્રીએ વિદાય લીધી અને ભાઈ ડૉક્ટર અહીંયાથી બોલ્યા કે હસતા હસતા ચાર્જ અપાઈ ગયો. એટલે બધા લોકોએ મારી સામે જોયું. હવે એમાં મારી સામે શું જોવાનું હતું મને ખબર ના પડી, પણ જોયું મારી સામે કે જાણે અમે તો તલવારોથી ને ભાલાથી ને બંદૂકોથી ચાર્જ લેતા હોઈએ, છોડતા હોઈએ, એવું વાતાવરણ રાજકારણનું તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું. તો BZ ગ્રુપ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું જોવા મળી રહ્યું છે. પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગ્યા છે. પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે તેઓ છેતરપિંડી કરતા હતા. રમણ નાઈએ પત્ની સાથે મળી અને આ બ્રાન્ચની શરૂઆત કરી હતી. રમણ નાઈ મૂળ મજાદર ગામનો વતની હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં આ પોન્ઝી સ્કીમની ઓફિસોની બ્રાન્ચ હતી. ધ્રાંગધ્રા, મેથણ ગામના લોકો પણ આ પોન્ઝી સ્કીમનો ભોગ બન્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અરજી થયાની પણ ચર્ચા છે. ત્યારે પાલનપુર હાઈવેની બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા જોવા મળી રહ્યા છે. પ્રસિદ્ધિનો પ્રોપરાઇટર રમણ હતો. પલ્સમાં એજન્ટ પલ્સમાં બેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ તેને શરૂ કરી હતી. BZ ગ્રુપના મસ્ત મોટા કૌભાંડ બાદ બનાસકાંઠા જિલ્લામાં વધુ એક આવું ફાઇનાન્શિયલ કૌભાંડ સામે આવ્યું હોવાની ચર્ચા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આ પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટિવ સોસાયટીની આ જે ઓફિસ છે, આ ઓફિસ છેલ્લા 3 માસથી ઓફિસને તાળા લાગી ગયા છે. મહત્વની વાત છે કે વડગામ તાલુકાના મજાદર ગામના દંપતીએ પ્રસિદ્ધ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની આ કંપની છે તે બનાવી હતી ને તે બાદ ધ્રાંગધ્રા ગામના એક ગામના લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. મસ્ત મોટું રોકાણ કરાવ્યા બાદ તેમનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા છે. જો કે અત્યારે તો આ ફ્રોડ થવાની ચર્ચા છે. જો કે હવે પોલીસ છે તે પોલીસ આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ કરશે. ત્યારે અત્યારે તો જે પ્રકારે આ જે પ્રસિદ્ધિ નિર્માણ જે સોસાયટી છે તેના દ્વારા જે ફ્રોડ કર્યો હોવાની ચર્ચાઓ તો થઈ રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. ધ્રાંગધ્રાના મેથાન ગામે પ્રસિદ્ધિ યોજનાના નામે છેતરપિંડી જે કરવામાં આવી છે તેમાં 100 કરતાં વધુ મહિલાઓ છેતરપિંડીનો ભોગ બની છે. રમણ નાઈ અને તેની પત્નીએ લોકો સાથે છેતરપિંડી કરી છે. પોન્ઝી સ્કીમના નામે રોકાણ કરાવ્યું હતું. પ્રસિદ્ધિ યોજનામાં મેથાણ ગામે એજન્ટ બનાવવામાં આવ્યા હતા. 3 મહિલાઓને એજન્ટ બનાવવામાં આવી હતી અને ઘરે ઘરે જઈને મહિલાઓને લાલચ આપવામાં આવતી હતી. ઓછા રોકાણમાં વધુ વળતરની લાલચ આપવામાં આવતી હતી અને ખેતીવાડીના સામાન, ઘર બનાવી આપવાની પણ લાલચ આપવામાં આવતી હતી. ત્યારે 1 કરોડ કરતાં વધુ રૂપિયાનું રોકાણ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આવા આરોપીઓને કડક સજા કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. અત્યારે મેથાણ ગામમાં જે પ્રસિદ્ધિ યોજના ચાલી રહી છે જે બહેનો દ્વારા, એમાં 3 બહેનો એજન્ટ બનાવવામાં આવેલા છે પ્રસિદ્ધ નિર્માણ યોજનામાં. એમાં ઇન્દુબેન કરીને છે, એક સુશીલાબેન કરીને છે અને એક સવિતાબેન કરીને છે. આ 3 બહેનો ગામમાં ઘરે ઘરે ફરતા અને બહેનોને લાલચ આપતા કે તમે દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરો તો તમને 6 વર્ષે આટલા રૂપિયા મળે. અને પ્લસ એવી બીજી લાલચ આપતા કે તમે આમાં રોકાણ કરશો તો તમને ખેતીવાડીનો સામાન મળશે, ઘરનું ઘર બનાવવા લોન મળશે. આવી બધી ઘણી બધી લાલચો આપેલી. એટલે ગામમાં લગભગ અંદાજે 100 થી વધારે બહેનો છે મારા ખ્યાલથી. તો જામખંભાળિયામાં મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠ્યો છે. 650 ઓપીડીથી જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ચૂકી છે. ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે. ડેન્ગ્યુના 2, ઝેરી મલેરિયાના 1 દર્દી હાલ સારવાર હેઠળ છે. ત્યારે જામખંભાળિયામાં મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠ્યો છે, જેને લઈને હાલ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રોગચાળાની પરિસ્થિતિની બાબતમાં લગભગ 600 થી 650 ઓપીડી રોજની છે
એમાં તાવના કેસો પણ છે અને ઝાડા ઉલટીના કેસો પણ છે, ગળા દુખાવાના કેસો છે. એટલે એ રીતનો એક જે મોસમમાં પરિવર્તન આવી રહ્યો છે ઋતુમાં, એના લીધે વધારે અસર દેખાઈ રહી છે. આગળ વાત વિરમગામની કે જ્યાં નગરપાલિકાએ ફરી એકવાર દબાણો દૂર કર્યા છે. ગોલવાડી દરવાજા બહાર લાકડી બજારના દબાણો હટાવવામાં આવ્યા છે. દબાણકર્તાઓએ દબાણ દૂર કરવાનો વિરોધ કર્યો. નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી. ત્યારે 2 મહિના અગાઉ દબાણો દૂર કરાયા હતા. રોડ પર માલસામાન સાથે રહેતા રહીશો જે છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેઓ રોડ પર માલસામાન સાથે રહી રહ્યા છે. ત્યારે નગરપાલિકાએ ફરી દબાણો હટાવવા માટે કાર્યવાહી કરી છે. તો આ કાર્યવાહીનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન સામે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકરોએ ધરણા કર્યા છે. હિન્દુ મંદિરો પર હુમલા બંધ કરવા માટેની માંગ છે. ત્યારે એક હૈ તો સેફ હૈ અને બટોગે તો કટોગેના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. આજે એ જ બાંગ્લાદેશની અંદર કરોડો હિન્દુઓની જે રીતના કત્લેઆમ અને જે પ્રમાણે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને સાથે સાથે હિન્દુ ધર્મસ્થાનોને તોડફોડ કરવામાં આવી રહી છે. અને હમણાં 3 દિવસ પહેલાં જે પ્રમાણે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની અનલીગલ રીતે ધરપકડ કરીને એની પર જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, એમના વિરોધની અંદર સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા आज एमनी मुक्ति माटे धरना कार्यक्रम करवामां आवी रह्यो छे। हम सब जानते हैं कि इस्कॉन जो है जो संस्था है ये समाज में शांति, कंपैशन और प्रेम का एक सिंबल है। सो इस्कॉन पे इस तरह के अत्याचार बेबुनियाद है और इवन ये भी इल्ज़ाम लगाते हैं कि इस्कॉन एक टेररिस्ट ऑर्गेनाइजेशन है। ऐसा बिल्कुल नहीं है, इसके तह तक जाना बहुत ज़रूरी है। बांग्लादेश के अंदर थता हिंदुओं पर अत्याचार ने लईने आज सूरत में वीएचपी द्वारा विरोध करवामां आवी रह्यो छे। सूरतना रेलवे स्टेशननी बहार मोटी संख्या में विश्व हिंदू परिषदना लोको छे ते भेगा थई गया छे, ते विरोध करी रह्या छे। बांग्लादेशनी उपर जे अत्याचार थई रह्यो छे ते बंध करवामां आवे। साथे ज स्वामी चिन्मयानंद जे छे તેમની જે ધરપકડ કરવામાં આવી છે તેમને પણ મુક્ત કરવામાં આવે। સાહેબ શું કહેશો તમે, કેમ વિરોધ? હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રાંત સેવા પ્રમુખ છું। મારું કહેવું એવું છે કે વિશ્વમાં અને બાંગ્લાદેશમાં વિશેષ તौर પરથી જે રીતે અમારા સાધુ સંત જે અહિંસાના પૂજારી છે એવા ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરી છે અને હિન્દુઓ પર જે રીતે અત્યાચાર કર્યો છે, એ લોકોની હત્યા કરવામાં આવી છે અને એ લોકોને જે નુકસાન કરી રહ્યા છે, સંસ્કૃતિનું જે વિચ્છેદન કરી રહ્યા છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે ધરણા કરી રહ્યું છે અને ભારત સરકાર સાથે પણ ચર્ચા ચાલુ છે અને અમે प्रार्थना करिए छे, विनती करिए छे, अनुरोध करिए छे विश्वना तमाम नेताओने, विश्वना तमाम देशोने कि अमारा हिंदू समाज पर कोई पण प्रकारनो अत्याचार न थाय। कैमरा पर्सन भूषण चौधरी साथे मनीष परमार, संदेश न्यूज, सूरत। ઉનાના ગાંગડા ગામે સર્વિસ રોડની માંગ સાથે હોબાળો જોવા મળી રહ્યો છે। સમજાવટ બાદ આખરે લોકોએ ધરણા કરવાનું માંડી વાળ્યું। ધારાસભ્ય એનએચએઆઈના અધિકારીઓએ લોકોને સમજાવ્યા। 3 મહિનામાં સર્વિસ રોડ જંકશન બનાવવાની ખાતરી આપી છે, ત્યારે 3 મહિનામાં નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। સર્વિસ રોડ બનાવવાની સ્થાનિકોની માંગ હતી। 1 કિલોમીટરથી વધુ રોંગ સાઈડ આવવું પડતું હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવતો હતો। ત્યારે અગાઉ પણ 3 મહિનાની લોલીપોપ આપવામાં આવી હતી। ત્યારે સ્થાનિકો ધરણા કરે તો તંત્ર ડરાવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો ગીર સોમનાથમાં ગોચરની જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે। ગીર ગઢડાના ધોકડવા ગામે દબાણો હટાવવામાં આવ્યા છે। 1000 વીઘાથી વધુની જગ્યાઓ પર દબાણો હતા, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં ગોચરની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગીર ગઢડાના ધોકડવા ગામે આ દબાણો હતા, જેને દબાણો દૂર કરતા સમયે પોલીસને પણ સાથે રાખવામાં આવી અને ત્યારે દબાણો દૂર કરવામાં આવ્યા છે। 1000 વીઘાથી વધુની જમીન હતી જેના પર દબાણો કરવામાં આવ્યા હતા, જોકે હાલ આ દબાણો દૂર કરી દેવાયા છે।
અંકલેશ્વરમાં નિંદ્રાધીન તંત્રને મહિલાઓની લપડાટ જોવા મળી છે. તંત્રએ દીવા રોડ પર સ્પીડ બ્રેકર બનાવ્યા હતા. આ સ્પીડ બ્રેકરને લઈ અને અનેક અકસ્માતો સર્જાતા હતા. તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરી અનેક રજૂઆત કરવામાં આવી તંત્રને, તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્પીડ બ્રેકર બનાવ્યા પણ વ્હાઇટ પટ્ટા ના લગાવ્યા, અને આ કારણે તંત્રએ તસદી ના લેતા મહિલાઓ જાતે રસ્તા પર ઉતરી અને મહિલાઓએ જાતે જ સ્પીડ બ્રેકરો પર કલર કર્યો.